સુરત શહેરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને વેસુના વીઆઈપી રોડ તેમજ ભગવાન મહાવીર કોલેજથી ખાટુ શ્યામ મંદિર તરફ જતો મુખ્ય માર્ગ વરસાદી પાણીથી છલકાઈ ગયો છે। ગાજવીજ અને વીજળીના ચમકારા વચ્ચે સતત અડધો કલાક પડેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। વેસુના વીઆઈપી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ભગવાન મહાવીર કોલેજથી ખાટુ શ્યામ મંદિર તરફ જતો મુખ્ય માર્ગ પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે। ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે સતત અડધો કલાક સુધી વરસેલા વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી કરી છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।